નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 20/3/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે જે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો આજે 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,60,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીની બજારમાં 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો આજે સતત ચાંદીની બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહે તે બાબતે માહિતી જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે ખાસ કરીને 13,780 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,10,240 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,37,800 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 13,78,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર જોરદાર કડાકો થયો તો 65,500 રૂપિયાનો ઘટાડો થયો હતો એક દિવસની અંદર। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 15,033 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,20,240 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,50,330 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,03,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 71,400 રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ છે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 11,271 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 90,168 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,12,710 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,27,100 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ ફરી એકવાર 54,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારનું વલણ આજે પણ ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। સોનાની બજારમાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે। છેલ્લા ઘણા દિવસથી બજાર ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે, પરંતુ આજે બજારમાં જોરદાર કડાકો થયો છે। મુખ્ય કારણ ડોલર સામેની રૂપિયાની સ્થિતિ સતત નબળી જોવા મળી રહી છે અને ડોલર ઇન્ડેક્સ મજબૂત થતા સોનાની બજારમાં આજે મુખ્યત્વે જોરદાર કડાકા તરફી વલણ જોવા મળ્યું છે અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આજે લગભગ 93 રૂપિયાને પાર થઈ ગયું છે અને 93 રૂપિયા અને 39 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો તમામ વૈશ્વિક પરિસ્થિતિઓના આધીન સોનાની બજાર ઉપર મોટી અસર જોવા મળી રહી છે। યુદ્ધની પરિસ્થિતિ પણ યથાવત જોવા મળી રહી છે, પરંતુ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ડોલર ઇન્ડેક્સનું મહત્વ છે તે સીધી રીતે સોનાને વધુ અસર કરતું હોય છે અને આપણે છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા છીએ કે ડોલર સામે રૂપિયો છે તે સતત એક ધારો નબળો પડી રહ્યો છે। તો આ તમામ પરિસ્થિતિઓને આધીન બજાર છે તેમાં ઘટાડા તરફી માહોલ એક ધારો જોવા મળી રહ્યો છે અને હજી પણ જો ડોલર સામે રૂપિયો વધુ નબળો પડશે તો આગામી સમયમાં સોનાની બજાર છે તેમાં હજી પણ મોટો ઘટાડો થાય તે પ્રકારની સંભાવના આગામી દિવસોમાં પણ દેખાઈ રહી છે।